હેલો મિત્રો, જય માતાજી। તો તમારું સ્વાગત છે મારા બ્લોગ વિજય સ્મિતા ચેનલમાં। તો જો આજે અમે નવો બ્લોગ બનાવી રહ્યા છીએ। તો આજે બ્લોગમાં એવું છે કે આજે અમારે જવાનું છે માતાજીના ગરબા લેવા। જે આપણે દશેરાને દી મૂક્યા હોય ને તો એ મારી યાર જો આ બધી ચિલ્લર પાલટી છે। જો આ બધી તારું નામ બોલે, નામ બોલતો જા। જીલ, તારું જીગર, એનું નામ કાર્તિક, પારસ અને જેનુ। અને આ છે અમારે આદિભાઈ। અમે બધા જઈ રહ્યા છીએ અત્યારે માતાજીના ગરબા લેવા, કારણ કે આપણે ચકલી ઘર બનાવવાના છે। ચકલી ઘર હાટું દર વર્ષે અમે લેવા જઈએ કા દર વર્ષે આપણે લેવા જઈએ। આજકાલ અમારે થઈ ગયું મોડું, તો આજકાલ જઈએ છીએ લેવા। તો હાલો બન્યા રહેજો મારી યારે મારા વિડીયોમાં। આપણે ચકલી ઘર લેવા માટે ગરબા તો જો અડધા ઓલી બજારમાંથી આવે છે, ઓલી બજારમાંથી આવે છે, અડધા દોડવા મીયા। તો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે। આપણે લેવાના છે અહીંથી ગરબા। હાલો છોકરા, એક જણો ચડી જાઓ અને અંબાવો એના ગરબા આપણે લઈ જવાના છે। બધાને બબ્બે અંબાઈ દેજો। મોટો નો લેતો ના ના, એમાં કબૂતર લઈ લે, હાલ છે, હાલ જેવડો છે એ દેખાવનો મોટો, પસાડતા નહીં કેવું। હા હા, એક ઈ નો લેતા, એક માતાજી નો રેવા દેવાનો હો બેટા। જો અમાર કાકી પૂછે છે ક્યાં લઈ જવા છે, ચકલી ઘર કરવા કાકી। હા ના ના, એ એટલે જ આજકાલ મોડું થઈ ગયું, છોકરાને કીધું મેં હાલો લઈ આવી। ના ના પડ્યા રેવા દેજે, એકાદો જોતો હોય તો એકાદો રેવા દેજે બેટા। કેમ છે સારું? હા તો મિત્રો જો બધા ગરબા લઈને નીકળી ગયા છીએ અમે। બધા લઈ લીધા છે, 3 3 4 4 5 5, કોકના હાથમાં 5 છે, કોકના હાથમાં 3 છે। તારા હાથમાં કેટલા છે કાર્તિક? 3। ઓલાના હાથમાં 100, ઓલાના હાથમાં 2, ઓલાના હાથમાં 2, બબ્બે ગરબા બધા લઈને નીકળી ગયા। શું છે ભોળા? તો આપણે અહીંયા ભોળાભાઈ ની બધા બેઠા છે, આપણા ભાઈ। અને આમાં ભરતભાઈ પણ બેઠા, ભરતભાઈ તે આપણા ભાઈ છે, જો અહીંયા બેઠા છે બધા। અને અમે ચકલી ઘર બનાવવા હાટું ગરબા લેવા ગયા હતા, તો ભાઈ મળી ગયા છે અહીંયા આપણને। તો હાલો આપણે ઘરે જઈને હજી ઘણી મહેનત કરવાની છે, હજી આમાં વાયર બાયર ને હાથ। તો મિત્રો જો આપણે પહોંચી ગયા છે નગર શેઠના દુકાન પાસે। અમારા નિલેશભાઈ ની દુકાન છે, અમારા નિલેશભાઈ એની દુકાને પહોંચી ગયા છે। આજ નિલેશભાઈ ગરબા લેવા ગયા હતા। હાલો હા, ચકલા માળા બનાવી। મિત્રો આપણે જો પહોંચી ગયા છીએ ગરબા લઈને, બધા જો અહીંયા મૂક્યા છે મૂકો। અહીંયા તો બધા ઢગલો કર્યો છે ગરબાનો। હજી તો ઘટશે તો આપણે ગરબા હજી લઈ આવશું, જો ઘટશે તો। બાકી તો આ બધી આપણી ટીમે ભેગા કર્યા છે, આપણી ચિલ્લર પાર્ટી છે બધી, જો બધી ભેગી। હવે આપણે શું કરવાનું, વાયર ગોતવાના છે। તો મિત્રો જો આપણે લઈને આવી ગયા બધા ગરબા। આપણે એટલા ગરબા લાવ્યા છીએ અને અત્યારે જો આપણે આ વાળવા બેસી ગયા છીએ। જો આ રીતના વાળવાના છે, ધીમે ધીમે આપણે વાળ દેવાના છે। આ પરજા જો બધી લાઈનમાં બેસી ગઈ। સંજયભાઈ વચ્ચે આવી ગયા, કેવા કે નહીં સરસ કામ કરો છો। આમાં અમારે ખાસ કામ તો જીગરભાઈનું છે, ખાસ કરીને અમારે જીગરભાઈએ અમને વાયર લાવી દીધા। અને જો આ રીતના અમને આ રીતના આપણે જો આંકડી કરી નાખવાની, ગરબો જો આ રીતના ટીંગાડી દેવાનો છે, બસ બીજું કાંઈ છે નહીં આમાં। તો મિત્રો જો આપણે ગરબો છેલ્લો રહ્યો છે, તો છેલ્લા ગરબાનો આપણે ઊંક લગાડી દઈએ, પછી આપણા ગરબાને બધાને ઊંક લાગી ગયા છે। પછી હવે નિહાણી આપણે ગોતવાની છે, પરીક્ષા નિહાણી ગોતીને આપણે પછી આ ગરબા લગાડી દેવાનું। જો આ રીતના આપણે ગરબા કરી નાખ્યા છે। અને ઓલપા રોડ નું કામ ચાલુ છે, આપણું અહીંયા ગરબાનું કામ ચાલુ છે। આપણું ગરબાનું કામ લગભગ અડધું પૂરું થઈ ગયું છે, હવે ખાલી લગાડવાના બાકી છે। તો બના રહેજો મારી યારે અમારા વિડીયોમાં, જેથી કરીને આગળ આપણે ગરબા લગાડી દઈએ એ પણ તમને બતાવીએ।
તો મિત્રો જો આપણે અત્યારે જઈએ છીએ નિહાણી લેવા. આજે પરગાય રમે છે અહીંયા, તો નિહાણી લેવા જઈએ છીએ. હવે જાય પછી મામાને પૂછ્યું શું કે છે, તો નિહાણી એના ઘરે હશે તો આપશે. જો અમારે કાશીમાં હોય તો સામે બેઠા છે, ના પરજા મારી યાર બધી આવે છે. જો અત્યારે કાશીમાં જો અમારે બેઠા આપે. તું છે કાશીમાં હારવો? જો કાશીમાં હોય તે કાઢતે છે. જો કાશીમાં હું કે છે ગરબા લગાડી દો. એમ તો કાશીમાં કે છે મારા સકરાના કરજો. જો નનકડી બેઠી. હાલો તો નિહાણી પેલા માજ ગઈ. જો મળે તો નિહાણી આપણે તો ગરબા લગાડવાનું ચાલુ જ કરી દેવું છે. તો મામાને પૂછ્યું નિહાણી નું, આ મામાનું કારખાનું છે. મામાને પૂછ્યું ને ભાઈ સંજયભાઈ આવે છે આપડે નિહાણી આ છોકરા જો આ બધી ચિલ્લર ને મારી કરતા આ બધાને ઉતાવળ છે. તમારા આ ગઢામાં તો બેઠા એમ કા માસી બેઠા છે. ચકલી ઘર બનાવે ને તે ટીંગાડવાના છે. હા લે હાલે તો અમારે ઓલો ભાઈ કુલદીપ કે મને વિડીયામાં જો બેઠો હાથે જો બેઠો. અમારે પોપટ ને ચકલી ને અમારે એક પ્રાણી સંગ્રહાલય છે, એમાં અમે બધા આવી ગયા. તમારું એક નાનું ઊંધું પ્રાણી સંગ્રહાલય છે. અહીંયા ચકલી છે, પોપટ છે, બધું છે અમારા ઘરે. હાલો તમને બતાવી દો ચકલી, પોપટ, કબૂતર. અને આ કબૂતર મોટા લઈ લે હારે ભાઈ. બોલો તો સંજયભાઈ. ત્રણ જાતિના છે. આમ પોપટ છે, આ 2 જાતના ચકલા છે. પોપટ અહીંયા બેઠો છે. જો અહીંયા 3-4 જાતના છે. કબૂતર છે, કબૂતર પણ જો અહીંયા છે. હજી બહાર અમારા કબૂતર છે. કેટલી જાતનું અહીંયા પ્રાણી અમારે રહે છે. આની અંદર સસલા છે. સસલા નીકળી ગયા કાઢ નાખે ને, સસલા પણ હતા અહીંયા. ભાઈ તમારો આભાર હો. ના 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 આપણે કહેવાનું કામ છે ને. અમારે નિહાણી ઉતા દીદી ની પરજા લઈને ઉપડી છે. તો મિત્રો જો પેલા ગરબાનું મુહૂર્ત કરવી છે અમારે પારસભાઈ ના હાથે જ છે. હાલો પારસભાઈ હરખો ને વ્યવસ્થિત લગાડો. જો ફૂટે અને તમને મારી મારીને પાડી દેવામાં આવશે. તો મિત્રો હવે અમારે ગણેશ નો વારો આવ્યો છે. એનો ભાઈ કાર્તિક તો લગાડી આવ્યો, હવે ગણેશ નો વારો આવી ગયો છે. ગણેશ ધીમે ધીમે ચડી જાય કે ગણેશ જો ધીમે ધીમે ચડ્યા છે. જે આમ તો હોશિયાર બધા, એટલે વાંધો નહીં આવે. હજી એકાદું પગું સડતું ને નહીં આંબી એક તારી હાથ લાંબી છે. હા હજી સગાડી દીધો છે. હવે બસ ઉતરી જા વળગદાર. અમારે ગણેશ લગાડી દીધો છે. હવે ઉતરી જા ભાઈ. હાલો ભાઈ હવે જઈ રહ્યા છીએ એની બાજુ. હાલો ઉપાડો નિહાળીને. એવું નથી બોલવાનું, ઘણી મને મેં હેલા જાવ. તો મિત્રો આ એક કલોબું છે થોડુંક, તો હું છોકરાને નથી ચડાવવા, હું ચડીને લગાડી દઉં છું. તો બનાવ્યો વિડીયોમાં જો આપણે એક માળો લગાડવી, થોડુંક મને બીક લાગે છે. આઘું પડે છે, નીણ ભાંગવાની તૂટવાની. માંડ માંડ લગાડ્યો મિત્રો. જો અહીંયા કારણ કે પડવાની બીક લાગતી હતી આપણને, કારણ કે આપણું શરીર એક જાડું છે. મેન પીડા હોય ને તો એક કરતા બીજી થઈ જાય, એમ કરતા ધાડ પડી જાય. તો બનારે જે વિડીયોમાં જે આપણે માળા લગાડવાના જ છે. અમારે પારસભાઈ પાછો બીજો મુહૂર્ત કર્યું છે. ઉતાવળ બોલ છે લગાડવા. તો મિત્રો જો અહીંયા ચકલીઓ પણ આવી ગઈ છે. આપણે માળા લગાડ્યા છે, એટલી વાર લાગી. જો ચકલી પણ આવી ગઈ, ચકલીઓ પણ આવી ગઈ છે. તમે જોઈ લ્યો કેટલી ખૂબ રાજી થઈ ગઈ. નવા માળા લગાડ્યા તરત ચકલી પણ આવી ગઈ. અમે વાયરે પણ આવી ગઈ. એ નિરીક્ષણ કરે છે કયું આપણું ઘર. તમે તો બન્યા રહેજો. આપણે જે કાળુભાઈ પણ લગાડે છે. કાળુભાઈ લગાડો હાલો. કાળુભાઈ ની અહીંયા સડે છે. હાલો કાળુભાઈ ચડી ગયા છે. કાળુભાઈ બસ તમને તો મિત્રો જો અમારે નાનો ટેણીઓ તો મારે લગાડવો. હાલો જા સાઈડ.
આ લોકો અત્યારમાં કે છે લાઈક કરી દેજો. હજી આપણો વિડીયો બાકી છે તો બન્યા રહેજો. પછી આપણે લાઈક તો કરતા જ રહેજો, છતાં આપણો વિડીયો હજી બાકી છે તો બન્યા રહેજો. વિડીયોમાં હજી આપણે માળા લગાડવાના છે. જો મિત્રો તો બધા ગરબા એક એક અમારા શેરીમાં લગાડે છે. સામેથી બધા ખૂબ સરસ સેવા કરી રહ્યા છે મિત્રો. ના ભાઈ પાછું ટેસ્ટિંગ કરવા પાછા થઈ ગયા છે. હલો ભાઈ, કોનો વારો છે? જત ચડો. અમારા આદિભાઈ નું મુહૂર્ત છે ભાઈ. નાઈ ધોઈને નિશાળે જવા કમ્પ્લીટ થયા છે. કે એક ગરબો હું લગાડતો જાવ તો લગાડી દો ભાઈ. હાલો હાલો જો આ જો ગરબા હાથમાં લઈને ઊભી છે. હાથમાં ગરબા લઈને આ ઊભી છે. જો તું શું ના ઊભી રહી ગઈ? છોકરા નંબાવા અને અમારે ઓલા પારસભાઈ તો ફેરે ઈ તમે જોવો ને ઈ નકરા ટેસ્ટિંગ જ કરતા. હવે અમારે જયસુખભાઈ નો વારો આવી ગયો. જયસુખભાઈ કયો આમ આમ તો જો કેવો વ્યવસ્થિત લગાડ્યો, હરખો આમના મોઢે લગાડ કરે, થોડોક વાળો પકડીને ફેરવી જો. હા એમ ફેરાય. બસ લાગી ગયો. બસ બસ લ્યો. મિત્રો હવે આપણી પાસે ખાલી 4 ગરબા રહ્યા છે. કેટલા છે ગરબા? 4 છે 5? 4 ગરબા રહ્યા છે. ચકલી ના ઘર આપણી પાસે 4 છે, 5 છે તો 5 છે. 5 લગાડીને પછી આપણે પૂરું કરી દેવાનું છે. હાલો ભાઈ ચડો. અમારા ઓલા કારીગર ચડે છે. કાર્તિક કાર્તિક ગણેશ ઉપર ધીમે ધીમે ફગજે ભાઈ ગણેશ. હું લગાડી ગીંગામાં ગરબા નાખી દીધા છે. તો બન્યા રહેજો મિત્રો. હજી આપણે 2 ગરબા લગાડવા. અમારે તો મંજુબાના આબાનો વારો આવી ગયો છે. જ્યાં અમારે નનકીભાઈ લગાડે છે. નનકુભાઈ વ્યવસ્થિત મોઢું બહાર રે એ રીતના લગાડી દો નનકુભાઈ. બસ જો ગરબા લાગી ગયા છે. હવે આ બધા કે જામફળ ખાવા છે. બધાને જામફળ ખવડાવવાના છે. એક એક જામફળ બધા. એટલે આ ઉભા તો મારું ઘર છે પેલા ગરી ગયા. બોલો તો હાલો આપણે અંદર જઈને બધાને એક એક જામફળ આપવાનું છે. હાલો જો આપણું ઘર છે મિત્રો. તો બન્યા રહેજો વિડીયોમાં. બધાને પેલા એક એક જામફળ આપી. તો મિત્રો બધાને જામફળ ખવડાવેલા. ખાધા બધા જામફળ? બધા જામફળ અડધા લઈને વી ગયા. ગોલી નિહણી ના શું લાગી? હા જો છોકરા હતું ફટાકા ફટાકા પણ આવી ગયા છે. બધા જો ભાગવા મીના છે. બધા આ 10 ના આવી ગયા છે ભાઈ. હે માસી શું કહો છો? અમાર માસી કે ચકલીએ ઘર કરી હોત લીધા. હા હો ચકલીએ ઘર રોતી લીધા. હો ના ઘર. તો આ બધાને આપણે ફટાકા ફટાકા આપી દઈએ. તો મિત્રો જો આપણે માળા બધાને લગાડી દીધા છે. બધી જગ્યાએ લગભગ 30 ચકલીના માળા હતા ગરબા. એના માળા બનાવી નાખ્યા. આપણે લગાડી દીધા છે બધા. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને આ છોકરા હું ખાધું એટલે ખવડાવ્યા છે. અને બધાને જામફળ ખવડાવ્યા છે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.